આપણે ખુખાર મેલડીના ભુવાની એક ખુલ્લી ચેલેન્જ હું આપું છું કે તું 5.5 દિવસ લગી ન્યા બેસી રહે, એકની એક જગ્યાએ ગાદી પર બેસી રહે તો હું માનું કે તું ભૂવો હાચો બોલ. એકની એક જગ્યાએ બેસી રહે તો હું માનું કે તું ખુખાર મેલડી તારા પૈણમાં આવે છે અને તું લોકોને સારો રસ્તો બતાવે છે. 5.5 દિવસ લગી અને કા હવામાન તેલનો તાવો માંડ અને ઈ તેલનો તાવો માથે રેડી દે તો માનીએ અમે કે તું ખુખાર મેલડીનો ભૂવો હાચો. હાલી શું મળ્યા છો? એક વિડીયો મેં એનો જોયો તો ખુખાર મેલડીનો ભૂવો રાજવીર ઠાકોર અને બંટી એનો જોયો તો મેં વિડીયો. ઈ ભૂવાનો વિડીયો ઈ રીતનો છે કે એમાં એક જણો કહેતો હતો કે હું 50 વર્ષથી દારૂ પીતો હતો પણ માના દરબારમાં આવી અને મેં દારૂ ને બધું છોડી દીધું તો એની ઉંમર તો 25 થી 30 વર્ષની બતાતી હતી. તો આ એક ખુખાર મેલડીના રાજવીર ઠાકોરના ભૂવાનું બધું ષડયંત્ર રચેલું છે. જેમ ઢબુડીના ગાંધીનગર પાસે ઢબુડી ધનજી નારાયણ ઓડ ઈ 500 જણાનું એણે ગ્રુપ બનાવ્યું હતું, એમ આ રાજવીર ઠાકોરે ગ્રુપ બનાવ્યું છે. ખુખાર મેલડીના ભુવાનું નામ રાજવીર ઠાકોર અને એને બંટી કહીને બોલાવતા હતા. અને એવા ભુવાની પાછળ પડવા કરતા તમે ઘેરે જે માવતર છે ને એને પૂંજો, તમારા ગુરુને પૂંજો, જે તમને સારો રસ્તો બતાવે ને એને પૂંજો. આવા ભુવા ભાખંડીમાં તમે ત્યાં ભાડા બગાડીને જાઓ ને એ ખોટું છે. રામ માડી રામ, રામ માડી રામ. અને એક જણાએ કોમેન્ટ લખી હતી કે તમને માતાજીનું બહુ બદનામ કર્યું તો તમને કેન્સર થાય, તમને બોલવાની તાકાત મટી જાય. તો તારા ભુવા રાજવીર ઠાકોરને કે ઈ ખુખાર મેલડીનો ભૂવો એને કે મને કેન્સર કરી દે, મને ખાટલા ભેગો કરી દે, મને 24 કલાક ધૂણતો કરી દે, હું ખાવા લાયક ન રહું, એવો કરી દે. એનામાં છે તાકાત? કોઈ તાકાત નથી. અને આ 1 નંબરનો લુખ્ખો ને ભાખંડી ભૂવો છે. મિત્રો, હું આના માટે એટલે લડું છું કે આનામાં કોઈ સત્ય નથી. આણે એના ઘર પરિવારની સાથે પણ બોલવાની તાકાત નથી આનામાં. અને એના માણસો ભેગા કરી લાખો માણાની પબ્લિકમાં ભેગા 500 માણા એના હોય છે. અને એને એમ કે કાળકા આવે, ચામુંડા આવે, ખોડિયાર આવે, મેલડી આવે, એ બોલતો જાય, એમ એ ધૂણતા જાય છે અને હાલી મળે છે. અને નકર ન્યા એને કયો એટલું કે કોઈ અજાણ્યા વ્યક્તિનું નામ લઈને બોલાયો, ફલાણો ભાઈ અહીંયા ઊભો છે, અજાણ્યો વ્યક્તિ જ હોવો જોઈએ. અને તારામાં કોઈ જાતની તાકાત નથી. તારા અંધ ભક્તો જે છે એ તારા છે બધાય. અને બીજા હાચા માણસોને ગેરમાર્ગે તું દોડાવે છે. તું એક મર્ડરબાજી છો. 307માં અંદર ગયેલો હતો. મંજુબેનને તે મારી નાખ્યા, બરાબર? તે મંજુબેનને મારી નાખ્યા. બીજા 7 થી 8 જણા પરિવારજનોની ઉપર ગાડીઓ ચડાવવાની કોશિશ કરી છે. અને 307માં અંદર જઈ અને તારી ઉપર 302 લાગવાની હતી પણ ઈ બેન બસી ગયા અને મહિનો ખાટલા માર્યા અને તીકોડે પછી તું 307માં હાફ મર્ડરમાં અંદર ગયો ને પાછો બહાર આવ્યો. અને ખુખાર મેલડી એટલે જ નામ રાખ્યું હતું કે આ મર્ડરબાજી છે, આ 1 નંબરનો લુખ્ખો ને ભાખંડી છે. આનામાં કોઈ વસ્તુની તાકાત છે નહીં. અને તારામાં તાકાત હોય ને તો મારી ઉપર કાંઈક કરીને બતાવ. મારી ઉપર કોઈ બી વસ્તુ કરીને બતાવી, તારી તાકાત કેવી છે હું જાણવા જાઉં છું. બોલ. અને રામ માડી રામ કહેવાનું બંધ કરી ગયો. મેલડીને આ બદનામ કરે છે. આ એક જાતનો લુખ્ખો અને ભાખંડી ભૂવો છે. હું તને કહું છું રાજવીર ઠાકોર, મને કોઈ જાત ભાતની કોઈ લેના દેના નથી પણ એનો ઠાકોર સમાજ પણ એને નથી ચાહતો. એના માણસો ઊભા કરી અને આ લોકોને ગેરમાર્ગે દોડાવે છે. તું ગેરમાર્ગે દોડાવે છે. સત્યથી હાલો, નીતિથી હાલો, કાંઈક સારું કામ કરો, લોકોને સારો રસ્તો બતાવો. હે? અને તું લાજ કાઢીને લાખો પબ્લિક ભેગું કરે ને આમ કરે છે ને તેમ કરે છે. હાલી મળ્યો છે. બંટી તારું નામ છે. અને તું આજ લગીમાં લોકોની સામે કેમ મોઢું ન બતાવ્યું? અને કોઈ બી ભૂવો આચો નથી હોતો. કોઈ બી આવા ભૂવા ધતિંગ જ કરે છે.
હાલી મેળા છે ને જે બુવા આચો હોય સોશિયલ મીડિયામાં આવે નહીં. અને હું તો જે છે ને તારી હકીકત ઈ જ લોકોને કહું છું. તું મેલડીને બદનામ કરે છે, બહુસર માતાને બદનામ કરે છે, અને એમ નામ કેશો સોલંકી પેઢીની માતા હાલી મેળ્યો છે. લુખો ભાખંડી છો તું, એક નંબરનો હરામી છે. કોકની બેન દીકરીઓની ઇજ્જત ઉપર હાથ નાખેલી છે તે. તારામાં તાકાત નથી કોઈ વાતની. અને તે તારું ગરુબ બનાવી અને લોકોને, જો માની લો મિત્રો તમે ખોટા માણસ હોય અને માની લો કે આપણે પૈસા કમાવા છે તો 500 જણાનું ગરુબ બનાવીએ, અને ગરુબ બનાવવા વાળા 500 જણા હોય એ બીજા સાચા 500 જણાને વિડીયો નાખે તો બધાને સાચું દેખાય કે નહીં? એમ આનું ઈ જ ષડયંત્ર છે. આ ભુવાનું ઈ ષડયંત્ર છે. અને હું તારા માટે રોજ વાતો અલગ અલગ લઈને આવેશ. અને તારામાં તાકાત હોય ને તો મારા બારામાં કાંક બતાવી દે કે તું આ છો, તું પેલા આ હતો, મારો જન્મ ક્યારે છો, મારી જન્મ તારીખની કુંડલી બતાવી દે હાલ. અને મારા બાપનું નામ, એનું બાપનું નામ શું છે, અને મારી માનું નામ શું છે હાલ બતાવી દે હાલ. હું તને ન્યા લગીની ચેલેન્જ કહું છું. તું વીડિયાના માધ્યમથી તો આવવાનો નથી. તારામાં કોઈ જાતની તાકાત નથી. તું તારા ટટ્ટોને ગુંડાઓને ઊભા કરે છે અને તારા માટે તો લડેશ. અને મેં કાલે રેકોર્ડિંગ મેક્યું હતું, એમાં તું ગાળ બોલ્યો છો, બધાએ સાંભળ્યું છે. હું કે તારે નકરું બેહીન કરવું છે. તું 5.5 દિવસ લગી એકની એક જગ્યાએ ગાદી બેહી રે. જો પેશાબ ને બધું નીચેનું ન ઉયું જાય ને તો કેજે. તારી આંખું ફાટી રે. તારે પાણી બી નથી પીવાનું. માતાજી તારા શરીરમાં આવે એટલે તારે કોઈ વસ્તુ જોવે નહીં. તારે પાણી નથી પીવાનું. તારે કોઈ વસ્તુની 5.5 દિવસ લગી ત્યાંથી નથી હલવાનું. લે કરે છે એવું? તારામાં તાકાત છે તો કહી દે. આ હકુભા કાઠીની તને ચેલેન્જ છે. 5.5 દિવસ લગી ત્યાંથી હલવાનું નહીં, બિલકુલ હલવાનું નહીં. 24 કલાક જ્યાં બેહી રે. તું બધાને હારો રસ્તો બતાવશો ને, હે તું બધાને હારો રસ્તો બતાવે છે ને, તો હું તને કહું છું કે 5.5 દિવસ લગી હકુભા કાઠીની ચેલેન્જ છે. ત્યાંથી તું હલે નહીં. કોઈ બી જગ્યાએ પોલીસ ને પાસે રાખવાની, બધાને પાસે રાખીને 5.5 દિવસ લગી તારે ત્યાંથી નહીં હલવાનું. બરાબર? ત્યાંથી ન હલે એટલે હકુભા તને પગે પડવા આવે 5.5 દિવસ લગી. અને એક હવામણ ઉકળતો તેલનો તાવો, એ તાવાની અંદરમાં તારે બેહવાનું છે અને માથે તેલ રેડવાનું છે. કરેશ તું? એમ નામ લોકોને ગેરમાર્ગે દોડાવે છે ને. 5.5 દિવસનો વાયદો. 5.5 દિવસ ત્યાંથી હલવાનું નહીં. આ રવિવારેથી તે તારે રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્રવારે બપોરના દિવસે ત્યાંથી તું છૂટો એટલે તારા પગે પડી જાવ હાલ. અને તને કોઈ પછી નામ લે તો કહેજે. બાકી તું ખોટીનો 1 નંબરનો ભાખંડી અને લુખ્ખો ભૂવો છો. હું તને કહું છું, તારામાં તાકાત હોય તો આ શહેરો જોઈ લેજે આકુવાનો. તારામાં તાકાત હોય તો કાક કરી દેજે. ઘણા કોમેન્ટો કે માતાનું અપમાન કર્યું. અમે માતાનું અપમાન નથી કરતા, લુખ્ખા ભૂવાનું કરીએ છીએ. ખુખાર મેલડીનો ભૂવો જે પોતે મર્ડરબાજી છે અને એનામાં કોઈ જાતની તાકાત છે નહીં. એક પણ વસ્તુની તાકાત નથી. એના માણસોને ઊભા કરી અને લોકોને અંધશ્રદ્ધા ફેલાવે છે. તો મારું એ કહેવાનું છે કે જે લોકો અંધશ્રદ્ધામાં આવે છે ને એને કાંક રહસ્ય જાણો એ ભૂવાનું, અને પછી હાસો માર્ગ પકડો. તમારા માવતરને પગે લાગશો. સવારમાં ઘરની લક્ષ્મીને કહો કે કંકુનો ચાંદલો કરે તો સારું થાય. બાકી કોઈ વસ્તુ નથી હોતી આવી. આ ભુવા, ભાખંડી, તાંત્રિકો, જ્યોતિષકારો ખોટા તમને ગેરમાર્ગે દોડાવે છે. અને હું લડેશ અને લડેશ.